એક તરફ ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતમાંથી કેટલાક ઠેકાણે ઠેર ઠેર આ પેટ્રોલ પંપ પર વાહનોની લાઈન દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને સૌ કોઈ લોકો ચિંતિત બન્યા છે અને ગભરાટ પણ અનુભવી રહ્યા છે અને તેના વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના સત્રમાં રાજ્યની સરકારે અનેક વખત દાવો કર્યો છે કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ગેસના સિલિન્ડરો પણ ઉપલબ્ધ છે અને જે પ્રકારે આ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે તેનું પણ રાજ્ય સરકાર રોજબરોજ મોનિટર કરી રહી છે અને તેમના આ દાવાના વચ્ચે આજે સવારથી ગુજરાતના અલગ અલગ ઠેકાણો પર ખાસ કરીને મોટા શહેર અમદાવાદમાં પેટ્રોલ પંપ પર લાઈનો દેખાઈ રહી છે અને તેને લઈને સૌ કોઈ લોકો હવે ચિંતા અનુભવી રહ્યા છે કે એક તરફ ગેસના બાટલા મેળવવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને હવે તેમના પાસે જે વાહનો છે, ચાહે તે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, તેમાં પણ આ પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે તેમને લાઇનમાં હવે ઊભું રહેવું પડશે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે અને ઠેર ઠેર આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે અને તેના વચ્ચે હવે રાજ્ય સરકાર તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે અને એમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે રાજ્યમાં રોજબરોજ પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે તેનું મોનિટર થઈ રહ્યું છે, કોઈએ ગભરાહટ કરવાની જરૂર નથી અને ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં આ જથ્થો પણ ઉપલબ્ધ છે। સાથે પેટ્રોલ પંપ જે લોકોના પાસે છે તેમના સાથે પણ વાત કરતા અને સૂત્રો દ્વારા પણ માહિતી મળી રહી છે કે જે પેટ્રોલ પંપ ભાડે મેળવેલા છે, જે ભાડે જગ્યા પર ચાલી રહ્યા છે, તે લોકોના ત્યાં અત્યારે પેટ્રોલ ઉપલબ્ધ નથી, બાકી જે સરકારી પેટ્રોલ છે ત્યાં અત્યારે ઉપલબ્ધ છે અને આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન છે તે સાંભળવા જેવું છે। તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય ને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે। આભાર। આમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે કહી રહ્યા છે કે કોઈ ગભરાહટ નહીં, કોઈ ચિંતા ન અનુભવે, દરેકને પેટ્રોલ ડીઝલ મળી રહે તેટલો પૂરતો સ્ટોક છે અને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ખોટી ભ્રામક વાતો કે અફવાઓ પણ ફેલાવી નહીં અને આવા મામલા પણ જો ધ્યાને આવશે તો તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।